i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડોક્ટર સુધીર જોશીના અધ્યક્ષસ્થાને દાહોદ ઘટક 1ના આંગણવાડી કાર્યકર બહેનોની બેઠક યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુધીર જોશીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક 1ના આંગણવાડી કાર્યકર બહેનોની બેઠક યોજાઈ। આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની સૂચના મુજબ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। વધુમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સુપોષિત દાહોદ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી। બેઠક દરમિયાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુધીર જોશી દ્વારા આંગણવાડી સમયસર બાળકો આવે અને તેમને આંગણવાડીમાં પૌષ્ટિક આહાર, રમતગમત સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે અને બાળકોમાં રહેલું કુપોષણ દૂર થાય તે બાબતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી બહેનોને સૂચના આપવામાં આવી હતી। આ બેઠકમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સહિત દાહોદ ઘટક 1ના આંગણવાડી કાર્યકર બહેનો, ICDS તમામ સ્ટાફ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।